સુરતના નિરોલ વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા। ભાડા વધારાની માંગ સાથે રિક્ષા ચાલકોની હડતાલ। સીએનજી ભાવ વધારાને પગલે ભાડું વધારવાની માંગ ઉઠી છે। પેસેન્જર દીઠ ₹15 ભાડું વસૂલવાની માંગ કરાઈ। મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા। રિક્ષા ચાલકોની હડતાલને લઈ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગેસની ભાવ વધતા સુરત શહેરના રિક્ષાવાળા હડતાલ પર છે। ખાસ કરીને વાત કરી છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આજે રિક્ષાવાળા હડતાલ પર છે। વાત કરી રહ્યા છે કે જે ગેસની ભાવ વધે હિસાબે અમારું ભાડાનો પણ ભાવ વધવા જોઈએ। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં રિક્ષાવાળાઓ ઉપસ્થિત છે। રિક્ષાવાળાની માંગ છે કે અમારે પણ ભાડું बढ़વું જોઈએ। ગેસની ભાવ વધી ગયા, અમારે પણ ભાડુમાં બળવત કરી છે। એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે અને રિક્ષા હડતાલ કેમ કરવામાં આવ્યું? मेरा नाम सूरज मौर्य है। हमारा गैस का भाव बढ़ा है, इसके लिए हम लोगों ने रिक्शा का हड़ताल किया है। जिस तरह गैस का भाव बढ़ा है सरकार ने, उसी तरह हमारी भी ये अपील है कि रिक्शा भाड़ा भी बढ़ना चाहिए। यहाँ पे हम 8-8 किलोमीटर 15 रुपये में लेके जाते हैं तो उतना हमें नहीं पहुँचाता है। दिन भर हम मजदूरी करते हैं तो खाली गैस का निकलता है और ऑयल का निकलता है। घर पे 100-200 रुपये ले जाके बीवी बच्चे हम कहाँ से पालेंगे? हमें भी पालना है, रूम भाड़ा देना है, सब देना है, राशन पानी सब भराना है। आखिर में 100-200 रुपये में कितना कौन सा खर्चा चलने वाला है? भाव तो इतना बढ़ रहा है, तेल से लेके शक्कर से लेके आटे का भाव इतना बढ़ रहा है जमीन से आसमान तक। आखिर में हम भी खाना पेट भर के खाना खाना चाहते हैं कि नहीं चाहते? ये हमारी अकेले की मांग नहीं है, सारे रिक्शा वाले भाइयों की मांग है कि जिस तरह गैस का भाव बढ़ा है बस उसी तरह हमारा भाव भी बढ़ना चाहिए। बस भाव नहीं बढ़े तो आगे क्या करना है, आगे क्या करोगे आप? भाव कुछ नहीं है। जिस तरह हम रिक्शा आज जिस तरह रिक्शा बंद है उसी तरह हम 2-3 दिन और हड़ताल करेंगे। सरकार से यही हमारी अपील है कि जल्द से जल्द हमारे ऊपर भाड़ा बढ़ाने का कार्रवाई करी जाए। और किसी तरह का तकलीफ हम कर नहीं रहे, ना रोड जाम कर रहे हैं, ना किसी की गाड़ी फोड़ रहे हैं, ना कुछ कर रहे हैं। हम खाली शांतिपूर्वक अपना काम कर रहे हैं। इसमें हम पुलिस का कोई ऐसा काम नहीं कर रहे हैं जो पुलिस को दिक्कत दे। बस આપનું શું નામ છે કાકા ને હડતાલ કરવામાં કેમ આવ્યું? विक्रम पाटिल। હડતાલ કેમ કરવામાં આવ્યું? माधु विक्रम पाटिल। હડતાલ કેમ કરવામાં હડતાલ એવું જ છે અમારી કે અમારો ગેસ અમારો ગેસનો ભાવ વધી ગયેલો છે, એટલા માટે અમે 5 રૂપિયા बढ़ાવવા માંગે છે। બીજું કંઈ નથી, બસ એટલી અમારી માંગ છે। અને અમે કોઈને ત્રાસ નથી આપતા છે, રિક્ષાવાળાને કોઈને ત્રાસ નથી આપ્યા। ઇમરજન્સીવાળા હોય, કોઈ દવાખાનાવાળા હોય એને જવા દે છે અમે, બરાબર। પણ હમણાં જે અમારી માંગ છે એ અમારી માંગ પૂરી થવી જોઈએ। સરકાર માટે એટલી વિનંતી છે અમારી। બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે રિક્ષાવાળા છે એ લોકો હડતાલ પર ઉતર્યા છે અને વાત જ એ કર્યા છે કે જે હિસાબે ગેસની ભાવ વધ્યું એ હિસાબે અમારે પણ ભાવ વધવું જોઈએ। ખાસ કરીને જે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રિક્ષાવાળા છે એ લોકો છે જે લગભગ હજારોની સંખ્યામાં છે એ લોકો જે હડતાલ પર છે માંગ એક જ કર્યા છે કે અમારે કોઈને કંઈ ક્ષતિ નહીં પહોંચાડે, કોઈને કંઈ રોકવું નહીં, પણ ખાસ કરીને જે અમારું ભાડું છે, જે અમારું હકને ભાડું છે એ આપો, કેમ કે જે હિસાબે રિક્ષાને ગેસ પુરાવતી હોય અને ગેસને ભાવ વધતા હોય એ હિસાબે અમારે પણ ભાવ વધવું જોઈએ, તે લઈને એ લોકો હડતાલ પર છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।